દાહોદ નજીક ગડોઈ ગામમાં રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ આવેલી છે। દશેરાના દિવસે કેટલાક લોકો અહીં પૂજા કરવા આવે છે। ગડોઈ ગામમાં એક વૃક્ષ નીચે આવેલા રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિની લોકો પૂજા કરે છે। દંતકથા મુજબ હજારો વર્ષ પહેલા રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા માટે નીકળ્યા ત્યારે ગડોઈ ગામમાં આ વૃક્ષ નીચે રાત્રે રોકાણ કર્યું હતું। એ પછી અહીં મંદિરની સ્થાપના થઈ હતી। આસપાસમાં કોતરણી કરેલા પથ્થરો પણ પડેલા છે। એક દંતકથા એવી પણ છે કે જ્યારે રાવણ અને મંદોદરી નીકળ્યા ત્યારે અહીં આ સ્થળે પૃથ્વીનું મધ્ય બિંદુ આવેલું છે, જેના કારણે રાવણે અહીં રોકાણ કર્યું હતું। એક રાવણનું મંદિર આવેલું છે, પુરાણી છે, બહુ પુરાણી। અમારા બાપ દાદા અને તે વખતના માણસો કે અહીં રાવણ એક રાત રહીને જતા રહેલા છે અને અહીં આગળ એ પુરાણી એનું મૂર્તિ બધું જ છે ત્યાં આગળ। એટલે ગઈડિયા કહેતા હતા કે અહીંયા આગળ રાવણ રાત રહીને જજલ્યા અને આ દશેરાને દિવસ કોઈ બી માણસ આજુબાજુના માણસો બીજા ગામના માણસો દર્શન કરીને જાય છે અને પૂજા પાઠ કરે છે। વિસ્તાર છે દાહોદ જિલ્લાનું જે ગડોઈ ગામ છે, દાહોદથી 5 કિલોમીટર દૂર આવેલું આ ગડોઈ ગામના જે દ્રશ્યો છે કે અહીં જે રાવણનું મંદિર હોવાની જે લોકવાયકાઓ છે, અત્યારે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે હજારો વર્ષ પહેલા જે પૌરાણિક જે આ શિલ્પ કળાથી બનેલા જે પથ્થરો જોવા મળી રહ્યા છે, રાવણની ખંડિત મૂર્તિ પણ છે, ખંડિત શિવલિંગ પણ છે। એટલે અહીં કહેવાય છે કે લોકો આ દશેરાના દિવસે કેટલાક લોકો આસપાસના લોકો અહીં આવી અને પૂજા અર્ચના કરતા હોય છે, દીવો કરતા હોય છે, ફૂલ ચડાવતા હોય છે। અત્યારે પણ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ખંડિત મૂર્તિની આગળ પણ જે દીવા મૂકેલા છે, એટલે ચોક્કસપણે અહીં જે રાવણની પૂજા કરવામાં આવે છે, એક પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે અહીં જે વર્ષો પહેલા રાવણ અને મંદોદરી અહીંથી પસાર થતી વખતે આ જગ્યા ઉપર રાતવાસો કર્યો હતો ને ત્યારથી આ રાવણના મંદિર તરીકે ઓળખાય છે। અહીંના સ્થાનિકો છે, આપણે વાત કરીશું। શું નામ તમારું? મારું નામ કેતન બામણિયા છે। આ રાવણના મંદિરનો આખો ઇતિહાસ શું રહેલો છે? અહીં અમે એટલી લોકવાયકા પ્રમાણે અમે એટલું જાણેલું છે કે આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણ પૂજા થાય છે અને લગભગ આજુબાજુના ગામના અથવા તો ઘણા દૂર દૂરથી પણ અહીં લગભગ સવારથી સાંજ સુધી કેટલાય લોકો ફુલહાર કરી જાય છે। એ દિવસે અમે પણ અહીંયા ફુલહાર કરવા માટે આવીએ છીએ અને એ દિવસે એક છે કે અહીંયા રાવણ અને મંદોદરીનો જે તે વખતનો અહીંયા રાતવાસો રહ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં દશેરાના દિવસે એને ફુલહાર કરી અને એને દીવો અગરબત્તી કરીને એ દિવસે અમે યાદ કરીએ છીએ। તમે કેટલું જાણો છો રાવણના મંદિર વિશે? મેં અમારા પૂર્વજનો એવું કહેવા માંગે છે કે રાવણ એક પૃથ્વીનો છેડો ખોળવા માટે નીકળ્યા હતા અને ખોળતા આટલે સુધી આવ્યા ગડોઈ ગામની અંદર, ઉંમર થઈ ગઈ, પછી અહીં આવીને રાત વાંચો કર્યો, એના પછી એમને ઊભું ના થવાયું અને પછી અહીંયા એમનું અસ્તિત્વ ખતમ થઈ ગયું એવું કહેવામાં। પૌરાણિક લોકો છે, અલગ અલગ દંતકથા પ્રમાણે અલગ અલગ લોકવાયકા છે, પરંતુ આજે પણ આ જે અવશેષો રાવણના મંદિરના અવશેષો અહીં યથાવત જોવા મળી રહ્યા છે। જમીનની નીચે આખું મંદિર જતું રહ્યું હોવાની પણ લોકવાયકા છે। આ પ્રકારની જે અલગ અલગ લોકવાયકા સાથે કેટલાક લોકો આજે પણ આ રાવણની પૂજા કરતા જોવા મળે છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।